ખેડૂત ભાઈઓ, આજના એપિસોડમાં આપણે વાત કરીશું આપણી તુવેરની ઉપજની અને તુવેરની ઉપજ પર આપણે આ વર્ષની નવી સિઝનની શરૂઆત થાય ત્યાર પહેલાથી જ ચર્ચાઓ કરવાનું શરૂ કર્યું છે અને ચર્ચાઓ કરવાનું એટલા માટે શરૂ કર્યું છે કે આ વર્ષમાં આપણને તુવેરના ભાવ એકંદર સારા મળવાની સાંકળ તૈયાર થઈ રહી હોય એવું દેખાઈ રહ્યું હતું અને તેથી આપણે તુવેર પર તુવેરની આપણી નવી ઉપજ આવવાની શરૂઆત થાય ત્યાર પહેલાથી જ ચર્ચા કરી છે। હવે આજે જે આપણે વાત કરીએ છીએ, આજે જે આપણે ચર્ચા કરીએ છીએ એ ચર્ચા છે અત્યારના દિવસોમાં જે કઈ નવી તુવેરની આવકો શરૂ થઈ ગઈ હોય મુખ્ય તુવેર ઉત્પાદક રાજ્યોના વિસ્તારમાં, પછી કર્ણાટક હોય, મહારાષ્ટ્ર હોય, મધ્યપ્રદેશ હોય અને આપણું ગુજરાત, તો નવી તુવેરની આવકો સાથે સાથે જૂની તુવેરની આવકો અને જૂની તુવેરના ભાવ, નવી તુવેરના ભાવ અને વર્તમાનમાં બજાર સ્થિતિ કેટલી આગળ વધી ગઈ છે અને આવનારા સમયમાં આપણને વિશેષ કેટલો લાભ થઈ શકે ભાવોને લઈને, સાથે સાથે ભાવોને લઈને જે કાંઈ લાભ થવાની શક્યતાઓ અને સંભાવનાઓ હોય એમાં સરકારની ભૂમિકા કેટલી, સરકારનો રોલ કેટલો, કારણ કે સરકાર જે કાંઈ ખરીદી કરવાની હોય એ ખરીદી ક્યારે સરકાર શરૂ કરે અને શરૂ કરેલી ખરીદીની અસર કેવી થાય આપણી તુવેરના બજાર ભાવની પરિસ્થિતિ ઉપર, સાથે સાથે વિદેશમાંથી આવનારી તુવેરની સંભાવનાઓ કેવી રહી શકે, કેટલી રહી શકે એની ચર્ચા આપણે પાછળના દિવસોમાં જે કાંઈ કરી ગયા હોઈએ એમાં પણ જે કાંઈ જરૂરી વિશેષ ચર્ચા કરવા જોગ હોય એની પણ આજે આપણે અવશ્ય ચર્ચા કરીશું મિત્રો। તો આજના આપણા આ તુવેર સંબંધી એપિસોડમાં આપ સૌ દર્શક મિત્રો અવશ્ય બન્યા રહેજો। નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત। ખેડૂત ભાઈઓ, આજે આપણે જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા છે આપણી આ વર્ષની નવી સિઝન ઉપજની તુવેરની। હવે તુવેરની જે કાંઈ નવી સિઝનની બજારની પરિસ્થિતિની આપણે ચર્ચા કરવી છે એ ચર્ચા કરવા માટે સૌથી અગત્યનો મુદ્દો એટલે વર્તમાન બજાર ભાવની સ્થિતિ। વર્તમાન બજાર ભાવની સ્થિતિ આપણે જોઈએ તો આજે તારીખ છે 16 જાન્યુઆરી 2026 અને વાર છે શુક્રવાર। આજે શુક્રવારનો દિવસ છે, પણ આપણે જ્યારે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે સવારના 8 વાગ્યાનો સમય છે અને સવારના 8 વાગ્યાનો સમય છે એટલે આજના બજાર ભાવની સ્થિતિ આપણા સુધી ન હોય, પણ ગઈકાલે 15 જાન્યુઆરીના દિવસે બજારમાં તુવેરના ભાવની સ્થિતિ કેવી રહી, લેવલ સપાટી કેવી બની એને આપણે જોઈએ તો આપણા ગુજરાતમાં ખાસ કરીને આપણા જુનાગઢ જેવા માર્કેટિંગ યાર્ડમાં પાછળના દિવસોમાં એટલે કે ઉત્તરાયણની રજા પહેલાના દિવસો દરમિયાન તુવેર 1600 રૂપિયાના ભાવ સુધી નવી સુપર બેસ્ટ ક્વોલિટી તુવેર વેચાતી આપણે જોઈ હતી, પણ ત્યાર પછી ગઈકાલે ભાવોમાં આવેલો સુધારો સુપર બેસ્ટ ક્વોલિટીની તુવેરમાં એટલે લગભગ 20 રૂપિયા આપણે સુધારો ગણવો જોઈએ, કારણ કે ગઈકાલે સુપર બેસ્ટ ક્વોલિટીની તુવેર આપણા જુનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 1625 રૂપિયા સુધી વેચાતી આપણે જોઈ। હવે નવી તુવેરમાં નીચેનો દરજ્જો આપણે જોઈએ તો લગભગ 1400 રૂપિયાથી શરૂ થઈ અને 1625 રૂપિયા સુધીના ભાવ આપણને આપણા ગુજરાતમાં જોવા મળ્યા। સામે મુખ્ય માર્કેટિંગ યાર્ડો એટલે મહારાષ્ટ્રનો વિસ્તાર હોય કે મધ્યપ્રદેશનો વિસ્તાર હોય તો મહારાષ્ટ્રમાં જાલનાના માર્કેટિંગ યાર્ડમાં ગઈકાલે સારામાં સારી બેસ્ટ ક્વોલિટીની નવી તુવેર જે કાંઈ થોડા ઘણા જથ્થામાં આવી હતી આ તુવેરનો ભાવ ત્યાં 1650 રૂપિયા સુધી ગઈકાલે પહોંચ્યો, એટલે કે આપણા કરતા લગભગ 25 થી લઈને 30 રૂપિયા સુધી ઊંચો ભાવ ત્યાંના ખેડૂતને મળ્યો જાલનાના માર્કેટિંગ યાર્ડમાં, જાલના મહારાષ્ટ્ર। ત્યાર પછી મધ્યપ્રદેશના માર્કેટિંગ યાર્ડોની આપણે વાત કરીએ તો મધ્યપ્રદેશના માર્કેટિંગ યાર્ડોમાં નવી તુવેરની આવકો શરૂ થઈ ગઈ છે, પણ ક્વોલિટી હજી થોડી નબળી આવી રહી છે અને નબળી ક્વોલિટી આવતી હોવાના કારણે ત્યાંના બજાર ભાવ નવી તુવેરના 1450 કે 1475 સુધી પહોંચે છે। આપણા જેટલા ભાવ ત્યાં નથી પહોંચી રહ્યા, પણ ધીમે ધીમે મધ્યપ્રદેશમાં પણ નવી આવકોની ક્વોલિટી સુધરતી જાય એ પ્રમાણે બજાર ભાવ ત્યાં પણ સુધરી શકે છે। હવે અત્યારે બજાર ભાવની આ સ્થિતિ છે અને આ સ્થિતિ એટલે એકંદર કોઈ પણ આપણી ઉપજ હોય એ ઉપજ કે જે ઉપજ સરકાર MSP દરથી ખરીદતી હોય અને જે ઉપજ પર સરકાર
એમએસપી રેટ જાહેર કરતી હોય એ પૈકીની કોઈ પણ ઉપજ નવી સિઝનમાં ખુલતા બજારમાં સરકારના એમએસપી દરની આસપાસથી ભાવો શરૂ થાય, અગર તો એમએસપી દરના લેવલથી ભાવો શરૂ થાય એ સ્થિતિ એકંદર શરૂઆતમાં સારી આપણે ગણવી જોઈએ, સારી સમજવી જોઈએ. તુવેરમાં સરકારે જે એમએસપી જાહેર કરેલી છે એ એમએસપી એટલે 20 કિલોના 1600 રૂપિયાનો ભાવ, અને સરકાર 1600 રૂપિયામાં આપણી પાસેથી જે કાંઈ તુવેર ખરીદવાની હોય એ તુવેરની ક્વોલિટીને બજારમાં અત્યારે 1600 રૂપિયાના ભાવથી આપણે વેચી રહ્યા હોઈએ તો શરૂઆત આપણી ખૂબ સારી થઈ માનવી જોઈએ આપણે તુવેરના પાકમાં. હવે આવનારા સમયમાં કેવું થઈ શકે, તો આવનારા સમયમાં આ વર્ષમાં તુવેરના ભાવમાં ચિંતાના કોઈ ખાસ એવા કારણો નથી કે જેના તરફ આપણે બહુ ગંભીરતાથી નજર નાખવાની જરૂર ઊભી થાય. તુવેરના પાકમાં જે કાંઈ વાવેતર આ વર્ષમાં છે એ વાવેતરમાં થોડો ઘણો ઘટાડો, ત્યાર પછી ઉપજ જે આવવાની છે એ આવનારી ઉપજમાં બહુ મોટો ઘટાડો આ વર્ષમાં બજાર તરફથી કલ્પવામાં આવી રહ્યો છે, અને મોટો ઘટાડો એટલે લગભગ 7-8% કે 10% સુધી પણ કદાચ તુવેરનું ઉત્પાદન આપણે ત્યાં આ વર્ષમાં ઘટી શકે. અને એ જે ઉત્પાદન ઘટે 7 થી 8%, તો આ ઘટતા ઉત્પાદનને પૂરું કરવા માટે આપણી પાસે એકમાત્ર વિકલ્પ જે કાંઈ બચે છે એ વિકલ્પ એટલે વિદેશથી આવતી તુવેર. અને વિદેશથી આવતી તુવેરમાં પણ બાકીના દુનિયાના દેશોમાં તુવેરનું જ્યાં વાવેતર થાય છે એ દેશોમાં પણ આ વર્ષે બહુ મોટા પાયે બમ્પર ઉત્પાદન વધી જવાની શક્યતાઓને સંભાવનાઓ ન હોવાના કારણે આ વર્ષમાં બજાર એકંદર જળવાઈ રહેવાની તમામ શક્યતાઓ અત્યારે દેખાઈ રહી છે. હવે અત્યારે જે લેવલે બજાર છે એનાથી આગળ કેટલું જઈ શકે ને આગળ જવાની જે કાંઈ શરૂઆત થવાની હોય એ ક્યારથી થાય, તો આગળ જવાની જે કાંઈ શરૂઆત થવાની હોય એ શરૂઆત આપણે જોઈએ તો સૌથી પહેલો મુદ્દો નવી તુવેરનો પાક જે કાંઈ આવી રહ્યો છે એ પાકની ક્વોલિટી એકંદર સારામાં સારી ક્વોલિટી એટલે કે સિઝન દરમિયાન નવો પાક બેસ્ટ ક્વોલિટીનો આવવાની જ્યારથી શરૂઆત થાય ત્યારથી બજાર ભાવનું લેવલ એક સારામાં સારી સપાટીએ પહોંચતું હોય છે. શરૂઆતના સમયગાળા દરમિયાન કોઈ પણ ઉપજની જે કાંઈ નવી ઉપજ બજારમાં આવતી હોય એની ક્વોલિટી થોડી અવશ્ય નબળી રહેતી હોય છે, અને એ નબળી ક્વોલિટી હોવાના કારણે બજાર દબાયેલું દેખાતું હોય છે આપણને. પણ સારી ક્વોલિટી જેમ જેમ આવતી જાય એમ એમ બજાર આગળ વધતું જાય, અને સારી ક્વોલિટી આવવાના સમયને હજી લગભગ 2 થી લઈને 3 અઠવાડિયા જેટલો સમય અવશ્ય બાકી છે. સાથે સાથે સરકારની ખરીદીની શરૂઆત એટલે મોટા ભાગે દર વર્ષે સરકાર તુવેરની ખરીદીની શરૂઆત કર્ણાટક રાજ્ય અને મહારાષ્ટ્ર રાજ્યથી કરતી હોય છે. ક્યારેક કર્ણાટકમાં વહેલી શરૂઆત થાય, ક્યારેક મહારાષ્ટ્રમાં વહેલી શરૂઆત થાય, પણ મોટા ભાગે કર્ણાટક રાજ્ય સરકાર સૌથી પહેલા ખરીદી શરૂ કરતી હોય છે. વિતેલા મોટા ભાગના વર્ષો દરમિયાન આવું બન્યું છે, અને આ વર્ષે પણ કદાચ કર્ણાટક રાજ્ય સરકાર સૌથી પહેલા ખરીદી શરૂ કરી શકે છે. એટલે કર્ણાટક રાજ્ય અને મહારાષ્ટ્ર રાજ્ય આ બંને રાજ્યોમાં તુવેરની ખરીદી સરકાર તરફથી શરૂ થાય એટલે આપોઆપ બજારના ભાવમાં આપણને અવશ્ય સુધારો જોવા મળવાનું બીજું મજબૂત કારણ ઊભું થાય. એક કારણ આપણા તરફથી જે કાંઈ નવી ઉપજ આવતી હોય એની ક્વોલિટી સારામાં સારી બનવા માંડે, સાથે સાથે સરકાર તરફથી ખરીદી શરૂ થાય. આ બંને કારણોને લઈને આવનારા સમયમાં આપણી તુવેરના ભાવ ઠીક ઊંચાઈ સુધી પહોંચી શકવાની આ વર્ષમાં પૂરેપૂરી સંભાવનાઓ અને શક્યતાઓ છે. ત્યારે આપણે પાછળના એપિસોડમાં એક વિનંતી આપ સૌ દર્શક ખેડૂતોને કરેલી હતી કે અત્યારે હજી આપણી કેટલીક તુવેર ઊભી છે અને આવનારા 1 મહિના સુધી પણ ઊભી રહી શકે એમ છે. કેટલીક પાછોતરા વાવેતરની હોય અને લાંબા ગાળાની બિયારણની તુવેર હોય તો એ તુવેરને એનાથી પણ વધારે સમય લાગી શકે છે પાકવામાં, અને તેથી એ તુવેરનો અત્યારે પ્રગતિ પીરિયડ ચાલી રહ્યો છે. અને પ્રગતિ પીરિયડ દરમિયાન આપણે આપણી તુવેર ઉપર વિશેષ કાળજી રાખીએ તો આપણને ઉત્પાદન વધવાની જે કાંઈ શક્યતાઓ છે એની સાથોસાથ ક્વોલિટી પણ આપણી ખૂબ સારી સુધરી શકે છે હજી આગળના સમયમાં. અને એને માટેનો હજી સમય બચ્યો છે, અને બજારનું ચિત્ર આપણી સામે જ્યારે સ્પષ્ટ થઈ રહ્યું છે ત્યારે અત્યારે જે તુવેરો આપણી પાકી જ ગઈ હોય એ તુવેરો આપણે અવશ્ય લઈ લઈએ, પણ જે ઊભી છે આ તુવેરની ક્વોલિટી સુધારીએ. ક્વોલિટી સુધરે એટલે બંને બાજુથી ફાયદો અવશ્ય થાય છે. એક ક્વોલિટીના કારણે ભાવ સારો મળે, અને બીજું ક્વોલિટી સુધરે એટલે જ ઉત્પાદન સુધરે. ઉત્પાદનનો આધાર
સંપૂર્ણપણે ક્વોલિટી પર હોય છે. જેટલી સારી ક્વોલિટી એટલું એકમ દીઠ ઉત્પાદન વધારે, એટલે આપણું ઉત્પાદન પણ વધશે, સાથે સાથે આપણી સુધરેલી ક્વોલિટીના કારણે બજાર ભાવ પણ આપણને સારામાં સારા મળશે. આ વર્ષમાં અત્યારે હજી સરકારની MSP દરથી તુવેર ખરીદી માટેની રજીસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ છે અને આગામી 22 તારીખ સુધી રજીસ્ટ્રેશન આપણા ગુજરાતમાં શરૂ રહેવાનું છે. સરકારની ખરીદી સરકાર ક્યારથી શરૂ કરે છે એને માટેનો કાર્યક્રમ ત્યાર પછી સરકાર જાહેર કરી શકે, પણ અત્યારે જે કાંઈ રજીસ્ટ્રેશન ચાલે છે એમાં પણ આપણે અવશ્ય રજીસ્ટ્રેશન કરાવી લઈએ. બજારમાં આપણને એના કરતા સારા ભાવ મળે તો આપણે બજારમાં વેપાર કરી શકીએ છીએ, પણ બજારમાં કોઈને કોઈ કારણોસર પ્રશ્ન ઉપસ્થિત થયો હોય અગર, તો આપણી જે ક્વોલિટી હોય એ ક્વોલિટી સરકારી ખરીદીમાં થોડા વિશેષ ભાવથી જઈ શકે એવા સંજોગો બને તો પણ આપણે રજીસ્ટ્રેશન કરાવેલું હોય તો આપણે એનો લાભ લઈ શકીએ. અને તેથી આપણે બજારમાં વેચવા માંગતા હોઈએ તો પણ અવશ્ય રજીસ્ટ્રેશન અત્યારે આપણે કરાવી લઈએ અને રજીસ્ટ્રેશન કરાવી અને એક કાર્યક્રમ આપણે અવશ્ય નક્કી કરી લઈએ કે આપણને બજારમાં સારા ભાવ મળે તો આપણે બજારમાં વેચીએ અને સારા ભાવ ન મળે તો વિકલ્પ આપણી પાસે અવશ્ય હોવો જોઈએ. અને આ વર્ષે સરકાર પણ ઠીક પ્રમાણમાં ખરીદી કરશે એવું લાગી રહ્યું છે, કારણ કે સરકારે, કેન્દ્ર સરકારે જે જાહેરાત કરી છે તો 100% ઉપજ ખરીદવાની જાહેરાત કરી છે, પણ પાછળના વર્ષોનો આપણો અનુભવ એવો રહ્યો છે કે સરકાર આપણને એવું કહી દે છે કે આ તુવેર તમારા ખેતરમાં પાકેલી નથી. હવે આપણા ખેતરમાં પાકેલી નથી તો આ તુવેર આવી ક્યાંથી, એનો જવાબ સરકાર પાસે નથી હોતો, કારણ કે ભારતનો કોઈ ખેડૂત પાકિસ્તાનમાંથી તુવેર લઈ આવે કે ભારતનો કોઈ ખેડૂત અફઘાનિસ્તાનમાંથી તુવેર લઈ આવે અને સરકારને વેચવા જાય, આવી તો શક્યતા સંભાવના નથી. પણ સરકારના સેટેલાઇટ સર્વેમાં એવું બતાવવામાં આવે કે આપણા ખેતરમાં તુવેર નથી ને એવા કારણોસર સરકાર આપણી તુવેરનું રજીસ્ટ્રેશન ઇનકાર કરે અગર, તો આપણે જ્યારે માલ વેચવા જઈએ ત્યારે પણ આવા બહાના નીચે આપણો માલ સ્વીકારવાનો સરકાર આપણી સામે વાંધો ઉભો કરી શકે છે. પણ આખરે સરકાર આ વર્ષે વિશેષ ખરીદી કરવી પડે એવી સ્થિતિમાં જ્યારે આવી ગઈ છે ત્યારે અવશ્ય પૂરતા પ્રમાણમાં ખરીદી કરશે એવું અત્યારે લાગી રહ્યું છે. તો આપણે રજીસ્ટ્રેશન પણ કરાવી લઈએ. હજી સમયગાળો બાકી છે એકાદ અઠવાડિયાનો, તો આ અઠવાડિયા દરમિયાન રજીસ્ટ્રેશન કરાવી લઈએ એટલે આપણી સામે એક વિકલ્પ બન્યો રહે. સાથે સાથે બજારમાં સારા ભાવની શક્યતાઓ અને સંભાવનાઓ ઠીક પ્રમાણમાં જ્યારે છે ત્યારે આપણા ખેતરની તુવેર ઉપર પણ આપણે પૂરતું ધ્યાન આપીએ મિત્રો. અને બજારની શરૂઆત મહારાષ્ટ્રમાંથી અત્યારે જે સારી ક્વોલિટીની આવનારી નવી તુવેરમાં થઈ છે એ સારામાં સારી થઈ છે. 1650 રૂપિયા, ફરી એક વખત કહી દઉં કે જાલનાના માર્કેટિંગ યાર્ડમાં તુવેર 1650 રૂપિયાના ભાવથી વેચાય છે. જથ્થો ઓછો હતો પણ નવી અને સારામાં સારી બેસ્ટ ક્વોલિટી હોવાના કારણે પૂરતો ભાવ ખેડૂતોને મળ્યો છે. તો આજના દિવસે આપણે તુવેર પર જે કાંઈ ચર્ચા કરીએ છીએ એ ચર્ચા એટલે એકંદર આપણા ખેડૂત સમુદાયમાં ખાસ કરીને તુવેરના વાવેતર સાથે જોડાયેલા તમામ ખેડૂતો માટે બહુ અગત્યની ચર્ચા છે અને તેથી આપણા મહત્તમ ખેડૂતો સુધી આ ચર્ચા પહોંચે ખૂબ જરૂરી છે. અને એને માટેનું માધ્યમ એટલે આપ સૌ દર્શકો મિત્રો, આપ સૌ દર્શકો મહત્તમ ખેડૂતો સુધી આજની આપણી આ ચર્ચા પહોંચાડશો એવી આપ સૌની પાસેથી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.